શક્તિપીઠ અંબાજીના વિકાસના કાર્યો માટે 1200 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। શક્તિ કોરિડોર પ્રોજેક્ટના રૂટ પર આવતા તમામ સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો જે લાયકાત ધરાવતા કુટુંબો હોય તેમને આવાસ આપવામાં આવશે। યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં